ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। ડોક્ટર આંબેડકરની પ્રતિમાને વિવિધ પક્ષોના આગેવાનો અને સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પી જય ભીમના નારા પણ લગાવવામાં આવ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે। માત્ર ભારત જ નહીં, વિશ્વના અનેક દેશોમાં આજના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરીને ડોક્ટર બાબા સાહેબના જીવન મૂલ્ય અંગે માહિતી આપી હતી। બંધારણના ઘડવૈયા અને આ દેશના બંધારણના જે કંઈ શોષિત પીડિત લોકોને જેમણે પોતાની અવાજની વાચા આપી એવા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ અને જે અવાજ એમણે મુખર કર્યો સમાજ માટે એ સૌને આજે આપણે શુભેચ્છા આપીએ। ભારતના સમગ્ર ભારત વર્ષમાં આજે જ્યારે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આપણે સૌએ સાથે મળીને જે બાબા સાહેબે જે ચીંધેલો માર્ગ છે એ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ। બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી એને યાદ કરી, એને ફૂલહાર કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જોઈએ તો 75 વર્ષ પહેલાં એની શિક્ષણ, એની સમજણ, એની યોગ્યતા એ આજે પણ નથી। જે એને બંધારણ આખી ટીમમાં એક આંબેડકર સાહેબ પણ એના બંધારણને એક સભ્ય હતા। બંધારણ બનાવ્યા પછી નાની નાની વસ્તુને લોકોનો અધિકાર, લોકોને સુખાકારી, આ રાષ્ટ્રીયતા, નાની નાની વસ્તુને એક નાની બુકમાં આખું બંધારણ બનાવવું બહુ અઘરું કામ છે અને એને બંધારણ બનાવ્યા પછી દેશ અને દુનિયામાં પણ એને વખાણ્યું કે આવું બંધારણ બહુ ભાગ્યે જ બનતું હોય। ત્યારે એની સૂઝબૂઝ, નાગરિકતા, માણસાઈનો, માનવતાનો અધિકાર, રાષ્ટ્રીયતા આ બધું વણી લઈને એને ચોક્કસ યાદ કરવા જોઈએ અને ક્રમશ આવી એક શક્તિશાળી, બુદ્ધિશાળી વ્યક્તિ રાષ્ટ્રના હિત માટે જ્યારે જન્મ લેતી હોય ત્યારે લોકોએ એના જીવનના મૂલ્યોને યાદ કરીને એને અનુસરવું જોઈએ। એના માટેનો આજે કાર્યક્રમ છે। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે। હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। એવા મહામાનવ કે જેમણે આ દેશને વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું અને આ દેશની અંદર પીડિત, શોષિત આવા અનેક લોકોના હકો માટે એમણે અનેક લોકોને નવું જીવન આપ્યું છે। એવા મહામાનવ આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ। આજે ભુજની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આજે ફૂલહાર કરવામાં આવ્યા હતા। અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, અનેક લોકોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ આજે ભુજની અંદર યોજવામાં આવ્યો હતો।